નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છાયા જંસારી વૈદેહી લર્નિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। શું આપને સામાજિક વિજ્ઞાન વિષય અઘરો લાગે છે? ના, હવે એ વિષય તમને અઘરો લાગશે નહીં। કેમ કે આપણે વૈદેહી લર્નિંગ સાથે તે વિષયને એકદમ સરળ ભાષામાં ભણીશું। તે ઉપરાંત ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં કયા ચેપ્ટર મહત્વના છે અને તેનો ગુણભાર કેટલો છે તે આપણે સમજીશું અને મહેનત કરીશું, જેથી તમને તમારી મહેનતનું ઉત્તમ પરિણામ મળે। અગાઉ આપણે જોઈ ગયા કે ધોરણ 9માં જેવી રીતે તમે ભણ્યા ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર એટલે કે સામાજિક વિજ્ઞાનના 3 પાઠ પડે છે, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે ધોરણ 10માં પણ તેના 3 ભાગ પડે છે, ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર। પરંતુ એક તમારા માટે ગુડ ન્યૂઝ છે। કઈ ગુડ ન્યૂઝ? કે તમે જે અગાઉ ધોરણ 6 થી 9 સુધી જે ઇતિહાસ ભણ્યા એમાં શું આવતું હતું? મુગલો, રાજાઓ, અંગ્રેજો, દ્રવિડ, શક, એ બધી પ્રજા તેમને કયા આક્રમણો કર્યા, પછી કયા યુદ્ધો કર્યા, એ બધાની તમારે સાલ અને એમના નામો તમારે યાદ રાખવા પડતા। પરંતુ ગુડ ન્યૂઝ શું છે કે હવે પછી ધોરણ 10માં જે ઇતિહાસ આવે છે એમાં આપણે ફક્ત ને ફક્ત ભારત વિશે ભણવાનું છે ને? ગુડ ન્યૂઝ આવીને મજા બધાને સાંભળીને? ભારતમાં આપણે શું ભણવાનું છે કે ભારતની સંસ્કૃતિ, એનું પ્રાચીન મહત્વ, તેનો વારસો, ત્યાંની જે ભારતની પ્રજા છે તેમની રહેણી કહેણી, રીતભાત વગેરે વિશે આપણે ભણવાનું છે। ચેપ્ટર નંબર 1 થી 9માં આપણને ખાલી ને ખાલી ભારતની સંસ્કૃતિ અને વારસા વિશે સમજ મેળવવાની છે। તો ચલો, આવશે ને મજા ભણવાની? હવે અઘરો લાગશે નહીં। તો આપણે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું મહત્વનું ચેપ્ટર એટલે કે ભારતના વારસા વિશે ભણવાનું છે। શું છે? ખૂબ જ મહત્વનું અને પાયાનું ચેપ્ટર છે ભારતનો વારસો। તો આપણે જ્યારે ભારતનો વારસો સમજવો હોય તો પહેલા આપણે શું જાણવું જોઈએ? ભારત વિશે આપણે જાણવું જોઈએ કે ભારત દેશ શું છે, એની સભ્યતા કેવી હતી, એની પ્રાચીનમાં જે ગ્રંથોમાં ભારતનો ઉલ્લેખ થયો છે એ કેવું હતું, ભારત કયા નામે ઓળખાય છે, એ બધું જ આપણે જાણવાનું રહ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આગળ ગુજરાતના જે વારસા વિશે આપણે ભણ્યા કે ગુજરાતના પ્રવાસના સ્થળો છે, પછી આધ્યાત્મિક સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, પછી તેના જે આપણે જોયું કે પ્રાચીન વિરાસતો છે, એના પછી આપણે આગળ આજે જોઈએ કે ગુજરાતના મેળાઓ। તો ગુજરાતના મેળાઓ પણ એક ગુજરાતની જે સંસ્કૃતિ છે એનું આપણને દર્શન કરાવે છે, સંસ્કૃતિને ઉજાગર કરે છે। તો આપણે આગળ જોઈએ કે મેળાઓ એટલે શું છે? તો મેળાઓ એટલે લોકજીવનનું, જે લોકોની સંસ્કૃતિ છે, પછી તેમના જે લગ્ન પ્રસંગ માટેનું જોડાણ છે એટલે કે જીવનસાથીની પસંદગી માટેનું, એ સિવાય સંસ્કૃતિનું આદાન પ્રદાન કરતું એક સ્થળ, જે ધાર્મિક સ્થળ બી છે અને બીજું સામાજિક ક્ષેત્ર સાથે પણ જોડાયેલું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મેળા શું મહત્વ ધરાવે છે? તો મેળા એ ગુજરાતની સંસ્કૃતિનું એક મહત્વનું અંગ છે। મેળા એ લોકો માટે, પર્યટકો માટે આકર્ષણનું સ્થળ છે। એ સિવાય તેની સાથે ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે। એ સિવાય એક વેપારનું સ્થળ પણ છે। લોકો પોતાની જે સંસ્કૃતિની કલાકૃતિ છે એ પણ મેળામાં આવીને એનું પ્રદર્શન કરતા હોય છે। તો શું કહે છે કે આસ્થાનું કેન્દ્ર શું છે? મેળા એ આસ્થાનું કેન્દ્ર છે। કેમ એવું કહે છે? કારણ કે તમે જોજો કે જનરલી મેળા છે ને આપણે મંદિરો છે, ધાર્મિક સ્થળો છે, એના જે પ્રાંગણમાં યોજાતા હોય છે। તો એક આસ્થાનું કેન્દ્ર બની રહે છે મંદિરો અને પવિત્ર સ્થળોએ યોજાતા વિશાળ ધાર્મિક મેળાઓ। ત્યારબાદ શું છે કે આદિવાસી સંસ્કૃતિ એ શું છે કે પ્રકૃતિ સાથે જોડાયેલી, એમની જે પ્રાચીન જૂની પરંપરા છે એ બધી
પ્રકૃતિ સાથે જોડાયેલી હોય છે. તો પૂર્વીય પટ્ટાના જે આદિવાસી સમાજ છે એ સમાજની પરંપરા અને એમના હર્ષ ઉલ્લાસ માટેનું એક સ્થાન ગણાય છે મેળો એ. કારણ કે ત્યાં તે લોકો તે પોતાની જીવન પસંદગી માટે, એ સિવાય પોતાની જે કલાકૃતિ છે, એમની જે આવડત છે અને જે એમની સંસ્કૃતિ છે એ બધું ત્યાં તેનું પ્રદર્શન કરતા હોય છે. એ ઉપરાંત શું છે કે પશુ અને લોકમેળા. તો પશુ અને લોકમેળામાં શું હોય છે? તો ગ્રામીણ કલા, એટલે કે આપણે કહીએ કે હસ્તકલા, જે હાથ દ્વારા જે બનતું હોય બનાવટો બધી, એ સિવાય જંગલની પેદાશોમાંથી જે બનાવટો બનતી હોય, પછી ભરત ગૂંથણ છે, એ બધું શેમાં આવે? તો કે ગ્રામીણ કલામાં. એ ઉપરાંત વેપાર અને પશુધનનું વિશાળ બજાર છે. તેમાં કેવું હોય છે કે ઘણા મેળા એવા પણ હોય છે કે જ્યાં પશુની લે વેચ થતી હોય છે. એટલે કહેવામાં આવે છે કે મેળા એ લોકમેળા એ શું છે કે વેપાર અને પશુધનનું વિશાળ બજાર છે. એ ઉપરાંત આપણે આગળ જોઈએ તો શું છે? સૂફી અને કોમી એકતાનો સમૂહ છે. બંનેનું જે આપણે જે કહીએ છીએ કે હિન્દુ અને મુસ્લિમ બંનેની એકતાનું જ્યાં સમન્વય થાય છે એ કઈ જગ્યાએ છે? તો કે લોકમેળા. ધાર્મિક સીમાઓથી પાર શાંતિ અને ભાઈચારાના પ્રતીક છે. ઘણા મેળા એવા યોજાતા હોય છે કે જ્યાં આપણને બધી જ કોમની લોકો ત્યાં જોવા મળે છે. કોઈ કોમીનો ભેદભાવ હોતો નથી, કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી. ત્યાં બધા જ આસ્થાથી જોડાયેલા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જો હવે છે ને ગુજરાતના અલગ અલગ મેળા બતાવવામાં આવ્યા છે કે ગુજરાતમાં જે મહત્વના જે મેળા છે એ તમને અહીંયા બતાવ્યા છે. તો પહેલો મેળો છે કે ભાદરવી પૂનમનો મેળો. આ તો બધાને યાદ જ હશે. ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો કે અંબાજી ખાતે. અંબાજીનું જે અંબાજી ધામ છે ત્યાં અંબે માતાનું મંદિર આવેલું છે. તો મંદિરના પ્રાંગણમાં મોટો લોકમેળો યોજાય છે અને ગુજરાતનો એ સૌથી મોટો લોકમેળો કહેવામાં આવે છે. તો અંબાજી આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. અને એ મેળો ક્યારે યોજાય છે? તો કે ભાદરવા સુદ પૂનમના દિવસે. ભાદરવી પૂનમનો મેળો કીધો એટલે ક્યારે યોજાય? તો કે ભાદરવા સુદ પૂનમના દિવસે. અંબાજીનો જે મેળો ભરાય છે એમાં શું હોય છે મેઇન આકર્ષણનું? કે લોકો પગપાળા જાય છે. લોકોની શ્રદ્ધા હોય છે તો શું કરે છે? શ્રદ્ધાથી અને આસ્થાના કારણે એ લોકો પગપાળા મંદિરે દર્શન કરવા જતા હોય છે. ત્યારબાદ બીજો મેળો છે ભવનાથનો મેળો. ભવનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે જુનાગઢમાં. તો જુનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવનો ખૂબ જ મોટો લોકમેળો યોજાય છે. અને ત્યાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે કે ત્યાં જે નાગા સાધુ છે, મોટા મોટા સંતો છે, એ લોકો ત્યાં આમ તમને ત્યાં જોવા નહીં મળે જે આપણે રેગ્યુલર દિવસમાં, પરંતુ જ્યારે આ ભવનાથનો મેળો ભરાય છે ત્યારે તમને ત્યાં નાગા સાધુ અને મોટા સંતો આવતા જોવા મળે છે. તો ત્યાં મેળાવડાનું કેન્દ્ર છે. તો ક્યારે ભરાય છે? તો કે મહાવદ નોમથી 12 સુધીમાં. તમે જોજો કે જે વદના મેળા છે ને એ બધા અમાસમાં આવે છે અને જે સુદના મેળા છે એ બધા પૂનમમાં આવે છે. તો તમારે છે ને એવી રીતે તમે અલગ પાડી શકો કે જ્યાં વદ હોય ત્યાં જનરલી અમાસ જ હશે અને જ્યાં સુદ હોય એટલે કે પૂનમ. તો તમારે જો શોર્ટમાં કરવું હોય તો પૂનમના બધા મેળા અલગ કરી દેવાના, અમાસના બધા મેળા અલગ કરી દેવાના. કે મહાશિવરાત્રીના પર્વ ઉપર ભવનાથનો મેળો યોજાય છે. તો તેમાં ગિરનારની તળેટીમાં નાગા બાવાઓ અને સાધુ સંતોની વિશેષ હાજરી જોવા મળે છે. ત્યાં એક મુરગી કુંડ આવેલો છે. તો તેમાં સ્નાન કરી અને જે આ નાગા સાધુ છે અને જે મોટા સંતો છે તે પોતાને ધન્ય અનુભવે છે. ત્યારબાદ આવે છે કે કાર્તિકી પૂર્ણિમાનો મેળો. તો આ ક્યાં ભરાય છે? તો કે સોમનાથમાં. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. હવે કાર્તિકી પૂર્ણિમા કીધું તો ક્યારે આવે? કે કારતક માસમાં. ક્યારે? પૂનમના દિવસે. કાર્તિક સુદ પૂનમના દિવસે કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ખાતે ભરાય છે. સોમનાથ મહાદેવના દર્શન અને પવિત્ર સમુદ્રના સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારબાદ બહુચરાજીનો મેળો. બહુચર માતાના જે પવિત્ર
ધામ છે ત્યાં તેના પ્રાંગણમાં બહુચરાજીનો મેળો ભરાય છે. ક્યારે ભરાય છે? તો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે. ચૈત્રી સુદ પૂનમના નિમિત્તે માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અને ધાર્મિક વિધિઓ જોવા મળતી હોય છે. એના પછી મોઢેરાનો મેળો. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ ખાતે સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરામાં ત્યાં શું થાય છે? શ્રાવણ વદ અમાસના દિવસે લોકો તેમના પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવા માટે ભેગા થાય છે અને ત્યાં મોટો લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો સૂર્ય મંદિરની પાસે મોઢેરા. ત્યારબાદ આપણે જોઈએ કે નકળંગ નો મેળો એટલે કે નકળંગ મહાદેવના પરિસરમાં આ મેળો યોજાય છે. ક્યાં છે? તો કે કોડિયાકમાં. ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે નકળંગ મહાદેવનો મેળો યોજાય છે. આ છે ને પિતૃઓની મોક્ષ માટે પવિત્ર સમુદ્ર સ્થાન છે. એટલે કે આ જે નદીનો પટ આવે છે એ જે કહેવાય છે આપણે તો નદીના જે આગળનો ભાગ હોય છે ત્યાં મેળો યોજાતો હોય છે. તો શું કરે છે કે પિતૃઓ આપણે જે હોય એમના શ્રાદ્ધ માટે એમનું જે ક્રિયાકર્મ કરવાનું હોય એમનું જે મોક્ષ માટે જે વિધિ કરવાની હોય એ કર્યા પછી ત્યાંની જે નદી છે એમાં સમુદ્રમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. જો આવી રીતનું હોય છે ત્યાં. ત્યારબાદ આપણે આગળ વધીએ તો માધુપુરનો મેળો. પોરબંદર ખાતે માધુપુરનો મેળો યોજાય છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પ્રસંગને ઉજવવા માટે આદિવાસી સમુદાયના લોકો છે જે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા નૃત્યોનું અનોખું પ્રદર્શન કરતા હોય છે. કઈ જગ્યાએ? તો માધુપુરના મેળામાં. ક્યારે ભરાય છે? તો કે ચૈત્ર સુદ 9 થી 13 સુધીમાં. એના પછી આપણે આગળ જોઈએ તો કાળિયા ઠાકોરજીનો મેળો. શામળાજી ખાતે ભરાતો કાળિયા ઠાકોરજીનો મેળો ક્યાં આવેલું છે? અરવલ્લી જિલ્લામાં. ક્યારે ભરાય છે? તો કે કારતક સુદ 11 થી પૂનમ સુધીમાં 5 દિવસનો આ મેળો હોય છે અને ત્યાં આદિવાસી સમાજનું વિશેષ મહત્વ જોવા મળે છે. આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન કાળિયા ઠાકોરજીના દર્શન કરીને એ લોકો ધન્યતા અનુભવે છે. ત્યારબાદ આગળ વધીએ તો ડાંગ દરબારનો મેળો. ડાંગનું નામ સાંભળતા જ આપણને શું યાદ આવે? આદિવાસી સમુદાય. બરોબર ને? તો આહવા ખાતે ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિવાસી રાજાઓનું સન્માન કરવા માટે આ મેળો યોજાય છે. તેના માટે? આદિવાસી રાજાઓનું સન્માન કરવા માટે. આદિવાસી સંસ્કૃતિ તેમના રંગબેરંગી પોશાકો, નૃત્યો અને સંગીતોનું ભવ્ય પ્રદર્શન કરે છે. તેમનો જે આદિવાસીનો જે નૃત્ય હોય છે ને એ નૃત્ય કરી અને એમના જે પારંપરિક પોશાકો હોય એ પહેરી અને એ મેળામાં તેમનું પ્રદર્શન કરતા હોય છે. જો કયો મેળો છે કે આદિવાસી સમુદાયમાં આવે છે. તમે આવી રીતે પણ કરી શકો કે જેમ કે જો જે શામળાજીનો મેળો છે એ પછી ડાંગ દરબારનો મેળો છે પછી આ માધુપુરનો મેળો છે એ બધું આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. એના પછી બીજો જોઈએ તો પણ જો આ પણ એક મેળો છે જે આદિવાસીની સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. કયો મેળો? કે ગોળ ગધેડાનો મેળો. હવે તમને એવું થશે કે મેડમ આવો તો કેવો મેળો? પરંતુ જે પ્રાચીન સમયથી કેવું છે કે આપણે જે આદિવાસી કોમ છે તે સંસ્કૃતિ જે પૌરાણિક સંસ્કૃતિ છે એની સાથે સમન્વય ધરાવતા હોય છે અને એ આપણી જે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખે છે. તો એમની જે સંસ્કૃતિને ઉજાગર કરવા માટે શું કરતા? લોકમેળાનું આયોજન કરતા. પછી ધીમે ધીમે કેવું થયું કે બધી જાતિના લોકો એ મેળા ઉજવવા લાગ્યા. પરંતુ શરૂઆત ક્યાંથી થઈ? તો કે આદિવાસી સમાજથી. તો આ મેળો શેના માટે ઉજવવામાં આવે છે? તો આમાં એક પ્રથા હોય છે. આવી રીતનો એક થાંભલો હોય છે. એની ઉપર શું બાંધવામાં આવે છે? ગોળ અને નારિયેલ. એ બંને થાંભલા ઉપર બાંધવામાં આવે છે
અને નીચે આવી રીતે જે યુવાનો હોય એમની સ્પર્ધા યોજાય છે. જે યુવાન પહેલા અહીંયા પહોંચી જાય અને ગોળ અને નારિયેળ લઈ લે તો એમાં કેવું હોય છે કે જીવન સાથીની પસંદગીની પરંપરા જોડાયેલી હોય છે, તો એને એ કન્યા સાથે પરણાવવામાં આવે. તો જીવન સાથીની પસંદગીની જે પરંપરા છે એનું આયોજન આ લોકો આવી રીતે ગોળ ગધેડાના મેળાની જે પરંપરા છે, ગોળ ગધેડાના મેળામાં જીવન સાથીની પસંદગીની પરંપરા જાળવી રાખે છે, એમાં એની પસંદગી કરે છે. પણ એના માટે આવી રીતની એક સ્પર્ધા યોજાય છે. તો ક્યાં ઉજવાય છે આ મેળો? ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં યોજાય છે. યાદ રાખજો, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં યોજાતો ગોળ ગધેડાનો મેળો કોની સાથે સંકળાયેલો છે? તો કે આદિવાસી સમુદાય સાથે. ક્યારે યોજાય છે? હોળી પછીના 5મા કે 7મા દિવસે. આમાં કોઈ તિથિ કે તારીખ નથી. હોળી પતે એટલે એના 5મા કે 7મા દિવસે ગોળ ગધેડાનો મેળો ગરબાડા જિલ્લામાં ગરબાડા તાલુકામાં યોજાય છે, દાહોદ જિલ્લાના. ત્યારબાદ આપણે જોઈએ ભાંગુરિયાનો મેળો. તો છોટાઉદેપુર. હવે છોટાઉદેપુર આવ્યું એટલે પાછું શું આવ્યું? આદિવાસી સમુદાય. તો ભાંગુરિયાનો જે મેળો છે એમાં શું જોવા મળે છે કે આદિવાસી લોકો હોળીનો ઉત્સવ રંગબેરંગી પોશાકો, વાદો અને સંગીત સાથે યુવાનો દ્વારા ઉલ્લાસભેર જીવન સાથીની પસંદગી માટે યોજાય છે. તમે જોજો પહેલાના જમાનામાં કેવું હતું કે જીવન સાથીની પસંદગી કરવી હોય, છોકરા છોકરીને પસંદગી કરવા હોય લગ્ન માટે, તો શું કરતા? આવી રીતે લોકમેળાનું આયોજન થતું. એમાં બધા ભેગા થતા અને ત્યાં સમાજના જે યુવા યુવતીઓ આવતા હોય તો એકબીજાનું ત્યાં લગ્ન પ્રસંગ માટે જોડાતા, એમાં પસંદગી કરતા હતા. તો આપણે 2 મેળા જોયા ને એવા, એક ગોળ ગધેડાનો મેળો, એ પણ લગ્ન પ્રસંગ જીવન સાથીની પસંદગી માટેનો છે, અને એક આ પણ છે. આમાં શું કરતા? યુવાનો છે ને એ પોતાની કલા પ્રદર્શન કરતા. વિવિધ વાદો એટલે કે આપણે સંગીતના સાધનો, પછી નૃત્યો અને રંગબેરંગી પોશાકો પહેરીને ત્યાં પોતાની કલાનું પ્રદર્શન કરતા. તો ક્યારે યોજાતો? તો હોળીથી રંગ પાંચમ સુધી. હોળીથી રંગ પાંચમ સુધી એટલે કે 5 દિવસ આ મેળો ચાલતો હતો. ક્યાંનો મેળો? ભાંગુરિયાનો મેળો, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ધામમાં, કવાંટ ખાતે. ત્યારબાદ તરણેતરનો મેળો. જો આ મેળાની ખૂબ જ ખાસિયત છે. આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે કે તેની રંગબેરંગી છતરીઓ. ત્યાં તમને મેળામાં છે ને ત્યાંની સંસ્કૃતિ દેખાશે. બધા લોકો પાસે છે ને રંગબેરંગી છતરીઓ લઈને ફરતા દેખાશે. કયા મેળામાં? રંગબેરંગી છતરીઓનું નામ આવે એટલે તમારે સમજી લેવાનું કે તરણેતરનો મેળો છે. ક્યાં યોજાય છે? તો કે સુરેન્દ્રનગર ખાતે. ક્યારે? ભાદરવા સુદ 4 થી 6 સુધી. બરોબર ને? ભાદરવા સુદ 4 થી 6 સુધીમાં તરણેતરનો મેળો યોજાય છે, અને એનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ત્યાંની રંગબેરંગી છતરીઓ. એ સિવાય બીજું શું છે? તો કે એને ગ્રામીણ ઓલિમ્પિક્સ કહેવાય છે. ત્યાં જે ગામડાના લોકો હોય છે, ગ્રામીણ પ્રજાતિ હોય છે, એ શું કરે છે? જે ગ્રામીણ સ્પર્ધા હોય છે, ખેલકૂદ જે આપણે કહીએ, ત્યાં તેનું ભવ્ય પ્રદર્શન કરતા જોવા મળે છે. અને ગ્રામીણ યુવાનોની શારીરિક ક્ષમતા એ ત્યાં ગ્રામીણ ઓલિમ્પિક્સ જ્યાં યોજાય છે ત્યાં તેનું પ્રદર્શન થાય છે. એ ઉપરાંત જેમ આપણે આગળ વાત કરી કે ભરતકામ કરેલી પ્રખ્યાત રંગબેરંગી છતરીઓ, પરંપરાગત લોક નૃત્યો યુવાનો દ્વારા જીવન સાથીની પસંદગી માટે યોજાતા હોય છે અથવા તો તેનું પ્રદર્શન કરતા હોય છે. જો તમને કીધું ને કે જનરલી મેળા કેવું હોય છે કે એમાં યુવાનોની પસંદગી માટે યોજાતા હોય છે. ત્યારબાદ આગળ 7 નદીઓનો સંગમ એવો કયો મેળો? વૈઠાનો મેળો. કઈ જગ્યાએ ભરાય છે? કે જ્યાં 7 નદીઓનું સંગમ થાય છે એ જગ્યાએ ભરાય છે. ક્યાં આવ્યું છે? તો કે ધોળકા જિલ્લામાં.
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે વૈઠાનો મેળો ભરાય છે. ક્યારે ભરાય છે? કારતક સુદ પૂનમમાં. કીધું ને આગળ કે સુદ હોય એટલે પૂનમ હોય. વૈઠાનો મેળો છે ને એ સૌથી મોટો પશુધનનો મેળો છે. કેમ એવું? પશુધનનો મેળો એટલે શું? તો એમાં કેવું હોય છે કે તમારે જે ગાય, ભેંસ, ઊંટ છે, બકરી છે, ઘેટા છે, એ બધા જે પ્રાણીઓ છે ને, જેને પાલતુ પ્રાણીઓ આપણે કહી શકીએ, એ બધા જ પ્રાણીઓની જે લે વેચ થાય ને એ આ મેળામાં થાય છે. એના કારણે વૈઠાના જે મેળો છે એને શું કહેવાય છે કે પશુધનના વેચાણ માટેનું સૌથી મોટું કેન્દ્ર. જો આ યાદ રાખજો, તમને ખાલી જગ્યામાં પણ પૂછી શકે છે કે સૌથી મોટું જે પશુધનનું વેચાણ કેન્દ્ર કયું છે? તો કે વૈઠાનો મેળો. અહીં મુખ્યત્વે ઉત્તમ કક્ષાના ગધેડા અને અન્ય પશુઓનું વિશાળ પાયે ખરીદ વેચાણ થાય છે. મુખ્ય જે છે એ છે ગધેડાનું લેવેચ થતી હોય છે. એ સિવાય અન્ય તમને જેમ કીધું ને કે ગાય, ભેંસ, ઊંટ છે, બકરી છે, જે પણ જે પાલતુ ઘરે રખાતા હોય એવા જે પ્રાણીઓ છે એ બધાની લેવેચ અહીંયા થાય છે. ખાલી બિલાડી અને કૂતરા છોડીને, હા, બાકી બધા. ત્યારબાદ આપણે જોઈએ, તમને જેમ આગળ કીધું કે જે બે મેળા છે એ જે કોમી એકતાનું પ્રદર્શન કરે છે, જ્યાં કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી. દરેક સમુદાયના લોકો ત્યાં આસ્થાથી જોડાતા હોય છે. એવા કયા બે મેળા છે? તો એક તો છે ભટિયાદનો મેળો. ભટિયાદનો જે મેળો છે એ ક્યાં આવેલો છે? તો કે અમદાવાદ ખાતે. અમદાવાદ જિલ્લાના ભટિયાદ ખાતે યોજાય છે. આમાં કેવું છે કે આ છે ને મુસ્લિમ સમુદાયનો આમ તો મેળો ગણાય છે. એના કારણે જે આપણી જે તિથિ હોય, જેમ કે શ્રાવણ માસ છે, કારતક માસ છે, પૂનમ છે, એવી રીતે આપણે એમાં તિથિ આવતી નથી. મુસ્લિમ સમુદાયમાં શું આવે? રજબ માસ આવે. જેમ આપણે શ્રાવણ માસ આવે ને એવી રીતે એમને રજબ માસ આવે. તો રજબ માસની તારીખો છે કે 9, 10 અને 11, 3 દિવસનો આ ભટિયાદનો મેળો યોજાતો હોય છે અમદાવાદ ખાતે. શેના માટે યોજાય છે? તો સંત મેકરણ દાદાની દરગાહ આવેલી છે, જેનું આયોજન હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો હરખભેર કરતા હોય છે. અને આ એક મેળો એવો છે કે જ્યાં ભાઈચારાનો સંદેશ આપે છે, ત્યાં કોઈ જાતનો કોઈ ભેદભાવ હોતો નથી. એના પછી એક બીજો મેળો છે મીરાદાતારનો મેળો. મીરાદાતારનો મેળો છે ત્યાં પણ એવું જ છે કે ત્યાં હિન્દુ પણ જતા હોય છે, મુસલમાન પણ જતા હોય છે, અને બીજી અન્ય કોમ પણ ત્યાં જતી હોય છે. આ મુસ્લિમ સમુદાયના બંને મેળા છે, પરંતુ ત્યાં દરેક જાતિના લોકો તમને જોવા મળશે. તો મીરાદાતાનો મેળો ક્યાં ભરાય છે? તો કે ઉનાવા ખાતે. મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરાદાતાનો મેળો યોજાય છે. ક્યારે યોજાય છે? તો કે રજબ માસની 16 થી 22 તારીખ સુધીમાં. જો આમાં તમને તારીખો જોવા મળે છે, આમાં તિથિ આવશે નહીં. તો રજબ માસની 16 થી 22 તારીખ સુધીમાં મીરાદાતાનો મેળો યોજાય છે. મીરાદાતાની દરગાહ અને ધાર્મિક શ્રદ્ધા માનતા પૂરી કરવા માટે ભક્તોની ભીડ અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો કે મીરાદાતારનો મેળો અને ભટિયાદનો મેળો. આ પણ યાદ રાખવાનું. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જો આમાં છે ને અલગ અલગ તમને જેમ કીધું ને કે પૂનમના છે, પછી હોળી પછીના મેળા છે, અમાસના મેળા છે, એવી રીતે અલગ અલગ કોષ્ટક બનાવ્યું છે. આ તમને છે ને રિવિઝન કરવામાં એકદમ ઈઝી પડશે. તો ચૈત્રી પૂનમનો જે મેળો યોજાય છે કયો છે? ચૈત્ર શુદ્ધ પૂનમ. એક બહુચરાજીનો મેળો, પછી એક આવશે માધુપુરનો મેળો, પછી શ્રાવણ વદ અમાસ. અમાસના દિવસે કયો મેળો આવે? તો કે મોઢેરાનો મેળો. ભાદરવામાં યોજાતો મેળા બે છે. ભાદરવા સુદ ચોથ થી છઠ સુધી યોજાતો મેળો છે તરણેતરનો મેળો. પછી ભાદરવી પૂનમ. ભાદરવી પૂનમે અંબાજી ધામે યોજાય છે. એ સિવાય નકળંગનો મેળો જે વદ અમાસમાં યોજાય છે, પણ ક્યારે? ભાદરવા મહિનામાં. એ સિવાય કારતક મહિનામાં યોજાતા. કારતક સુદ પૂનમના દિવસે એક વૈઠાનો મેળો યોજાય છે. પછી સોમનાથ ખાતે ભરાતો મેળો કારતક સુદ પૂનમના દિવસે યોજાય છે, અને બીજું શામળાજી ખાતે કારતક સુદ 11 થી પૂનમમાં.
પછી હોળી પછી યોજાતા જે મેળાઓ છે હોળીની આસપાસ અથવા તો હોળીના 5-6 દિવસ પછી, તો એક છે ડાંગ દરબારનો મેળો, જે હોળીના દિવસે યોજાય છે. એના પછી આપણે વાત કરીએ ને કે ગોળ ગધેડાનો મેળો, એ ક્યારે યોજાય છે? તો હોળીના 5મા અથવા તો 7મા દિવસે. પછી ભાંગુરિયાનો મેળો, એ રંગ પાંચમ એટલે હોળીના 5 દિવસ પછી જે રંગ પંચમી તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે ભાંગુરિયાનો મેળો યોજાય છે. એ સિવાય છે મહાશિવરાત્રીનો મેળો, એટલે કે ભવનાથનો મેળો મહાશિવરાત્રીની મહાવદ નોમથી 12 સુધીમાં યોજાય છે, એટલે કે મહાશિવરાત્રીની આજુબાજુમાં. એ સિવાય જે 2 મેળા તમને કીધા, જે કોમી એકતાનું આપણને ઉદાહરણ પાઠવે છે, એવા 2 મેળા છે જે રજબ માસમાં યોજાય છે. એ તો તમને યાદ રહી જ જશે, 2 અલગ જ છે. તો તમે આવી રીતનું આ કોષ્ટક બનાવીને તમે રિવિઝન કરશો ને તો તમને વધારે યાદ રહેશે અને ઈઝી પડશે બધા મેળા. અને આપણે બધા મેળામાં ડિટેલમાં કોઈએ યાદ રાખવાની જરૂર નથી. આપણે ખાલી એમાં મેળાનું નામ, કયા જિલ્લામાં યોજાય છે, કયા ખાતે યોજાય છે, અને બીજું કે એની માસ અને તિથિ, બસ એટલું આપણે યાદ રાખવાનું છે. એનું જે ડીપમાં છે એ વધારે યાદ નહીં રાખો તો ચાલશે. અને જનરલી આ છે ને આપણે વિભાગ એના જોડકામાં ખાસ પૂછાય છે મેળાઓ, એટલે ખાસ એને તૈયારી કરવાની છે. એ ભાઈ સ્ટડી નો ટેન્શન, વાયદેહી લર્નિંગ છે કનેક્શન. મેથ્સ હોય કે સાયન્સ સ્ટફ, અહીં બધું